આખરે અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। 4 ઉમેદવાર ભાજપના જીત્યા છે, ત્યારે જે વિજેતા ઉમેદવાર છે હરિભાઈ ભરવાડ, તેમની સાથે વાત કરીશું। હરિભાઈ, શું કહેશો? 1 નંબર વોર્ડમાં બીજેપીથી ખાતું ખુલ્યું છે અને 4 ઉમેદવારોને જીત મળી છે। અમારું ખાતું ખોલ્યું છે। પબ્લિકે મને બાંયધરી આપી હતી કે તમે બિંદાસથી સૂઈ જાઓ, આ પેનલને લાવવાની જવાબદારી અમારી પબ્લિકની છે। તેમ વર્ષોથી જે અમારા કામ કરતા આવ્યા છે, એટલે આ ફેર તમને કોઈ તકલીફ અમે નહીં પડવા દઈએ। અને સબ છોકરાઓ બધાએ જે મહેનત કરી છે, આજ હિન્દુ મોમેડિયનના છોકરાઓએ મારી જોડે રહીને જે મહેનત કરી છે અને મને બહુ મોટીથી જીતાડ્યો છે, એમનો હું આભાર માનું છું। અને જે કંઈ કામકાજ હશે તે અમે અડધી રાતે એમની જોડે દિલથી ઊભા રહીશું। વોર્ડ નંબર 1માં કયા કામો કરશો? 5 વર્ષ તમને જનતાએ આપ્યા। વોર્ડ નંબરમાં કોઈ બી કામ, ગટર લાઇન છે, રોડ રસ્તા છે, ગમે તે લાઇટ બાઇટના કોઈ બી પ્રોબ્લેમ રહેશે તો અમે આવાસના મકાનો છે, જે નથી ગરીબોને, એને અમે ઉપર રજૂઆત કરીશું કે ભાઈ આ ગરીબોને મકાન નથી તો એની કાંઈ સહાય કરો, એવી રજૂઆત અમારી ઉપર છે। જે રીતના હરિભાઈ સાથે વાત કરી, જે વિજેતા ઉમેદવાર છે વોર્ડ નંબર 1ના, તેમના સમર્થકોમાં તેમનામાં ખુશીનો માહોલ છે। તેઓ કહી રહ્યા છે કે જનતાને જે વાયદા કર્યા હતા તે તમામ વાયદાઓ જીત્યા પછી તે પૂરા કરવાની કોશિશ કરશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કરજણ, વડોદરા। તો કરજણમાં તો એક પેનલ પર ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે ને એટલા